એક તરફ ઈરાનની નાકાબંધી હજુ ચાલુ જ છે તો બીજી તરફ અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઈરાનના ઓઇલને ખરીદવા માટે જે છૂટ આપવામાં આવી હતી તેને આગળ નહીં વધારાય. તો બીજી તરફ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે આજે વાર્તાલાપ યોજાવાનો છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ઈરાનની રાજધાની તહેરાન ખાતે પહોંચી ચૂક્યા છે. તો સામે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાની મુલાકાતે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે આજે 34 વર્ષ પછી વાતચીત થવા જઈ રહી છે. છેલ્લે આ બંને દેશોના નેતાઓ વચ્ચે 1991માં મેડ્રિડ કોન્ફરન્સમાં તેઓ મળ્યા હતા. આપને જણાવી દે કે હેઝબુલ્લા આ વાતચીતનો ભાગ નથી. ઇઝરાયલ દ્વારા લેબનોનમાં હેઝબુલ્લાના ઠેકાણાઓ પર ફરી સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયલ અને લેબનોનના વાર્તાલાપ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે થોડોક બ્રેધિંગ રૂમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લગભગ 34 વર્ષ પછી આવતીકાલે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે વાતચીત થવા જઈ રહી છે. તો આ તરફ સોમવારથી ઈરાનના બંદરોની જે નાકાબંધી શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઈરાન અને રશિયાના ક્રૂડ ઓઇલને ખરીદવા પર જે પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી હતી તેને આગળ નહીં વધારાય. આપને જણાવી દઈએ કે માર્ચના છેલ્લા સપ્તાહમાં અમેરિકા દ્વારા ઈરાનના જે ક્રૂડ ઓઇલ છે અને રશિયાનું જે ક્રૂડ ઓઇલ છે તેની પરથી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા અને તેની ખરીદી પર છૂટ આપવામાં આવી હતી, કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ના થાય તે અમેરિકાની ચિંતા હતી, કેમ કે વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલમાં બંધ છે. પરંતુ હવે અમેરિકાએ આ છૂટને આગળ વધારવાથી સાફ ઇનકાર કરી દીધો છે. આ તરફ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના સૈન્ય સલાહકાર મોહસિન રજા દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં અમેરિકાથી સતર્ક રહેવાની જરૂર છે. અમેરિકા જ્યાં પણ લાંબી લડાઈથી ડરે છે ત્યાં અમે લાંબી લડાઈ માટે પૂરી રીતે તૈયાર છીએ. આમ ઈરાન પશ્ચિમ એશિયામાં નેક્સ્ટ રાઉન્ડના સંઘર્ષની તૈયારીઓમાં લાગી ગયું છે અને અમેરિકન ઇન્ટેલિજન્સનો પણ એક રિપોર્ટ છે અને એમાં દાવો કરવામાં આવ્યો છે કે હજી પણ ઈરાનની 50% જેટલી મિસાઇલો છોડવાની ક્ષમતા અને ડ્રોન છોડવાની ક્ષમતા હજી પણ અકબંધ છે, તેને નુકસાન નથી થયું. હવે વાત કરવી છે અમેરિકાના મોહરા સમાન પાકિસ્તાનની. તો પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ઈરાનની રાજધાની તહેરાનની મુલાકાતે છે, જ્યાં તેમણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મુલાકાત કરી છે. તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાની મુલાકાતે છે. અમેરિકાના જે પ્રેસ સેક્રેટરી છે કેરોલિન લેવિટ, તેમણે પણ થોડાક સમય અગાઉ પોતાના મોહરા પાકિસ્તાનની યુદ્ધમાં મધ્યસ્થી કરવા પર પ્રશંસા કરેલી છે. જોકે સૌથી રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન ઈરાનની જે ઇન્ટેલ છે એટલે કે જે ગુપ્ત માહિતી છે તે ઇઝરાયલ અને અમેરિકાને આપતું આવ્યું છે. હવે સંભાવના છે કે બીજા રાઉન્ડનો વાર્તાલાપ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાશે. જોકે હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે યુરેનિયમ એન્ડિશમેન્ટને લઈને પેચ ફસાયેલો છે. તો હવે જોવાનું એ રહે છે કે જ્યારે 2 અઠવાડિયાનું જે સીઝફાયર સમાપ્ત થશે તે પહેલા આ વાર્તાલાપ છે તે કયો નવો વળાંક લે છે. પરંતુ આપણે જણાવી દઈએ કે ખાડી દેશો પણ તૈયારી કરી ચૂક્યા છે. એક તરફ પાકિસ્તાને પોતાની સેના સાઉદી અરેબિયાના દક્ષિણમાં તૈનાત કરી દીધી છે, કારણ કે ત્યાં સાઉદી અરેબિયાને ડર છે કે હુથી બળવાખોરો તેની પર હુમલો કરી શકે છે. અને બીજી તરફ ઈરાન પણ પોતાના ત્યાં જે કાટમાળ છે, પોતાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે તેણે પણ તેને એનું મરામત કરી દીધું છે. આમ દરેક દેશો હવે પશ્ચિમ એશિયામાં બીજા રાઉન્ડના સંગ્રામની તૈયારીમાં લાગી ચૂક્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.